હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચલણમાં, જય ખોડિયારમાં, જય ઠાકરામાં, જય ઉત્કા બાપા. બ્લોગ ચાલુ કર્યો કારણ કે આપણે સાંજે દીવા કરીને જુઓ તમે. હાલો દર્શન કરી દો, જુઓ તમે દર્શન કરી નાખો. બાકી તો બહાર વરસાદ આવે, ઝીણા છાંટા. આજ કન્ટેન્ટ હતો મિત્રો, તો એ પણ વરસાદનો કન્ટેન્ટ બને નાખ્યો આપણે. પૂછ્યા જુઓ તમને દેખાડું, ઝીણા છાંટા પડે એવું છે મિત્રો. ને આજે આ નવા બવા રૂડા પહેરીને પ્રસંગમાં ગયા હતા ને ટીપણું પણ લઈ ગયા હતા. જો અહીંયા મેક્યું હતા ને એવું છે મિત્રો. શું આ મોટું મિત્રો અહીંયા ફાટી ગયું પાછું. માવો એવો વે હતો ને વાંચો ફાટી ગયો. માવા ક્યારેક ક્યારેક ખાઈને આવું થાય મિત્રો. એવું જોઈશે મારે. જો વાર થઈ ગઈ જો હતા ને જોયું મેં એવું છે મિત્રો. ખાવાનું છે એવું લાગે છે, ખાવું છે. બોલતા બોલતા તો કંઈ આવડતું છે નહીં, ઠામડા પડ્યા છે ને બહાર જો તમે વરસાદ એવું થયું. કન્ટેન્ટ તો મિત્રો આ હતો આપણો, બીજું કંઈ હતો નહીં. કાલને ખોડે હવે શીખી ગયો હું. પહેલાં કારખાનાના બ્લોગ બનાવવાનો છે, રાતે ચાલુ કરવું. સુનભાઈ કી ગજબ ને અહીંયા ઉતાર રાખો કે આમાં શું જોવું. પહેલાં ગુવાર છે મિત્રો, જો ગુવાર એમ કીધું સારું સારું ખાવાનું હોય છે એવું હતું. બાકી ટાંકો ભરવાયો છે, મોટર ચાલુ કરીને ટાંકો છે મોટો. કેટલા લીટર આમાં કેટલું પાણી હમી જાય ધરવાનું મિત્રો એવું છે. વરસાદ આવે તો થોડી સારી વાત. હાલો તો ખાઈ લેવી. ખાઈ બંધ થઈ ગયા કમ્પ્લેટ ને સુઈ જવું હવે. લાઇટ નહીં થતી હોય કારણ કે હે ને ચાર્જિંગ ખાલી 8 કે 9% છે. અહીંયા વરસાદ ચાલુ છે, ઝીણઝીણો છાંટા દીકરી તો અમને જો તમને દેખાડું વરસાદ. જો અત્યારે જો કેવું લીલું જુઓ તમે. અમને દેખાય, તમને ક્યાં દેખાડું? હા ખબર નહીં પડે મિત્રો. સાંટા વાળા થઈ જાય ને એટલે એવું છે. જો તમે લીલું બધું જુઓ. બાકી તો સુઈ જાય. કાલના બ્લોગમાં મળશું. કાલે તમને નજારો બતાવશું હવે ઘરનો નહીં, સારો બતાવશું એવો છે મારો વિચાર. તો મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. તાળી બધાને બાય બાય.